નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં હું દિશાંત ગોંડલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, અમે અવારનવાર તમારી સમક્ષ અવનવા વિડીયો, માહિતી, યોજનાઓ લઈને આવતા હોઈએ છીએ। ત્યારે આજે એક ખૂબ જ સારી, ખૂબ જ નવી અને ખૂબ જ મહત્વપૂર્ણ યોજના લઈને સામે આવ્યા છીએ, જેનું નામ છે નમો સરસ્વતી યોજના। તો આ વિડીયોમાં અમે તમને સમજાવીશું કે આ નમો સરસ્વતી યોજના છે તે અંતર્ગત વિદ્યાર્થીઓને ₹25,000ની સહાય આપવામાં આવે છે। તો તમે આ 25,000 રૂપિયાની સહાય કેવી રીતે લઈ શકો, તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, કઈ જગ્યા પરથી તેનું ફોર્મ ભરવું, તેમજ તમને કેવી રીતે તે પૈસા છે તે તમારા ખાતામાં જમા થશે, તેની સંપૂર્ણ વિગત આ વિડીયોમાં અમે તમને આપવા જઈ રહ્યા છીએ। તો આ વિડીયો અંત સુધી અવશ્ય નિહાળજો। તો મિત્રો, આજે આપણે જે નમો સરસ્વતી યોજના વિશે વાત કરી રહ્યા છીએ, આ યોજનાનો લાભ લેવા માટે તમારે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની જરૂર નથી કે તમારે કોઈ પણ પ્રકારની એક્ઝામ પાસ કરવાની જરૂર રહેતી નથી। તમે જે જગ્યા પર અભ્યાસ કરો છો તે જ જગ્યા પરથી આ યોજનાનું ફોર્મ ભરી શકો છો। તો આ જે નમો સરસ્વતી યોજના છે તે ફક્ત અને ફક્ત વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સના વિદ્યાર્થીઓ માટેની જ યોજના છે। તેના સિવાય કોઈ પણ આ યોજનાનો લાભ લઈ શકતા નથી। તેમજ આ યોજના અંતર્ગત ભાઈઓ તેમજ બહેનોને લાભ આપવામાં આવે છે, 25,000ની સહાય આપવામાં આવે છે। જ્યારે વિદ્યાર્થી ધોરણ 11માં પ્રવેશ મેળવે છે, અભ્યાસ કરે છે, ત્યારે 10 મહિના સુધી તેઓને દર મહિને ₹1,000 લેખે 10 મહિના સુધી સહાય આપવામાં આવે છે। તેવી જ રીતે ધોરણ 12નો અભ્યાસ કરે છે તે દરમિયાન તેઓને 10 મહિના સુધી ₹1,000 લેખે સહાય આપવામાં આવે છે। અને જ્યારે 12 પાસ કરે છે ત્યારે ₹5,000 જમા થાય છે તેઓના બેંક એકાઉન્ટમાં। તો આ રીતે ધોરણ 11 તેમજ 12 સાયન્સ પ્રવાહ પૂર્યો કર્યા બાદ જ આ યોજનાનો લાભ તમે લઈ શકો છો અને વિજ્ઞાન પ્રવાહનું પાસનું રિઝલ્ટ આવ્યા બાદ તમારા ખાતામાં ₹25,000 પૂર્ણ જમા થઈ જશે। તો આ વિડીયોમાં અમે આગળ તમને સમજાવીશું અને જણાવીશું કે આ યોજનાનો લાભ કેવી રીતે તમે મેળવી શકો છો, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે અને આ યોજનાનો લાભ લેવા માટે તમારે કોઈ પણ સરકારી કચેરી અથવા તો કોઈ પણ કોમ્પ્યુટર જગ્યા પર કોઈ પણ જગ્યા પર જવાની જરૂર રહેતી નથી। તમે જે સ્કૂલમાં અભ્યાસ કરો છો તે જ સ્કૂલમાંથી આ યોજનાનું ફોર્મ ભરવાનું છે। તમારે વર્ગ શિક્ષક અથવા તો આચાર્યનો ઝડપથી સંપર્ક કરો અને આ યોજના વિશે તેની પાસેથી પણ તમે વધુ વિગતો મેળવી શકો છો। નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે નમો સરસ્વતી યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। તો સૌપ્રથમ નમો સરસ્વતી યોજના શું છે તે સૌપ્રથમ આપણે સમજીશું। તો નમો સરસ્વતી યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ₹25,000 સુધીની સહાય આપવામાં આવે છે। ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સ વિભાગમાં જે વિદ્યાર્થીઓ ભાઈઓ તેમજ બહેનોએ એડમિશન લીધું છે, તેમાં પ્રવેશ મેળવ્યો છે, તે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। તેના માટે તમારે કોઈ પણ પરીક્ષા, એક્ઝામ પાસ કરવાની કે આપવાની જરૂર રહેતી નથી। તો આ હતી નમો સરસ્વતી યોજના। તો હવે આ નમો સરસ્વતી યોજના જે છે તેનો તમે લાભ કેવી રીતે મેળવી શકો છો, તમને લાભ કેવી રીતે મળે તેના વિશે વાત કરીએ। તો આ યોજના અંતર્ગત નમો સરસ્વતી યોજના હેઠળ વિદ્યાર્થીઓને ધોરણ 11 તેમજ ધોરણ 12 બંને ધોરણ પૂર્ણ કર્યા સુધીમાં ₹25,000ની સહાય છે તે પૂરી પાડવામાં આવે છે। વિદ્યાર્થીઓ ધોરણ 11માં અભ્યાસ કરતા હોય જે દરમિયાન 10,000ની સહાય પૂરી પાડવામાં આવે છે, તેમજ બાકી રહેલ 15,000ની સહાય ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ છે તે પૂર્ણ કરવામાં આવે છે। આમ ધોરણ 11 તેમજ 12 પૂર્ણ કર્યા સુધીમાં 25,000 સુધીની સહાય પૂરી પાડી દેવામાં આવે છે। તો સૌપ્રથમ જ્યારે વિદ્યાર્થી છે તે ધોરણ 11માં અભ્યાસ કરે છે, જે દરમિયાન તેઓને 10 માસ સુધી દર મહિને ₹1,000 મુજબ ₹10,000 10 માસ સુધીમાં ચૂકવી દેવામાં આવશે। એટલે જ્યારે વિદ્યાર્થી ધોરણ 11નો અભ્યાસ પૂર્ણ કરે છે ત્યાં સુધીમાં તેઓને 10,000ની સહાય પૂરી પાડી દેવામાં આવે છે। તેવી જ રીતે વિદ્યાર્થી જ્યારે ધોરણ 12માં
અભ્યાસ કરે છે, જે દરમિયાન 10 માસ સુધી દર મહિને તેઓને ₹1000 મુજબની સહાય આપવામાં આવે છે. એટલે ધોરણ 12 પૂર્ણ કર્યા સુધીમાં તેઓને ₹10,000 પૂર્ણ કરી દેવામાં આવશે. એટલે કુલ 20,000 જે ધોરણ 12 પૂર્ણ કર્યા સુધીમાં આવશે અને બાકી રહેલા 5,000 છે તે ધોરણ 12ની બોર્ડની એક્ઝામ પાસ કર્યા બાદ જ છે તે મળવા પાત્ર થાય છે. આમ ધોરણ 11 તેમજ 12 પૂર્ણ કર્યા બાદ બોર્ડનું રિઝલ્ટ આવી જાય અને તે પાસ કર્યા બાદ ₹25,000ની સહાય પૂરી પાડી દેવામાં આવે છે. હવે આપણે નમો સરસ્વતી યોજનાની પાત્રતા એટલે કે કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો નમો સરસ્વતી યોજના જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં બોર્ડની પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તે જ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા તો માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત થયેલ સરકારી અથવા તો અનુદાનિત અથવા તો સ્વનિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સ વિભાગમાં પ્રવેશ મેળવ્યો હોય તેવા જ વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો બંને આ યોજનાનો લાભ લઈ શકે છે. તેમજ રાજ્યની સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ધોરણ 9-10નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેમજ માન્ય સ્વનિર્ભર માન્ય શાળામાં ધોરણ 9 અને 10 બંને કોઈ એક ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખ કે તેથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મળવા પાત્ર થાય છે. તેવા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ છે તે લઈ શકે છે. તો મિત્રો, આ જે નમો સરસ્વતી યોજના છે તેનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર હોય છે તેના વિશે વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થી છે તેનું આધાર કાર્ડ તેમજ સરનામાનો પુરાવો તેમજ બેંક પાસબુકની વિગતો, આવકનું પ્રમાણપત્ર એટલે કે આવકનો દાખલો, ધોરણ 10ની માર્કશીટ તેમજ શાળાનું પ્રમાણપત્ર તેમજ મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો, આટલા ડોક્યુમેન્ટની જરૂર છે એ આ યોજનાનો લાભ લેવા માટે પડતી હોય છે. તેમજ આ અંગે તમે તમારા શાળાના વર્ગ શિક્ષક અથવા તો શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી અને આ અંગે વધુ વિગતો પણ મેળવી શકો છો.